પારડી નેશનલ હાઈવે પર મસમોટા ખાડાઓ તો 4 રસ્તા સર્વિસ રોડ ઉપર વાહન ચાલકો ડિસ્કો કરતા નજરે પડ્યા। પારડી નેશનલ હાઈવે નંબર 48 અત્યંત બિસ્માર બનતા વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા છે। હાઈવે ઓથોરિટીની બેદરકારીને લઈ વાહનોના અકસ્માતો, વાહનોમાં નુકસાનીની બૂમ ઉઠી છે। વાહન ચાલકો રોજના પરેશાન થતા રોષ વ્યક્ત કર્યો હતો। પારડી 4 રસ્તા હાઈવેના સર્વિસ માર્ગ ઉપર વાહન ચાલકો ડિસ્કો કરીને જતા નજરે પડે છે। આ અંગે સ્થાનિક કપિલ હડપતિએ જણાવ્યું હતું કે પારડી નેશનલ હાઈવે નંબર 48 ઉપર મસમોટા ખાડાઓને લઈ બાઇક ચાલકો સ્લીપ મારી જવાની ઘટના બનવા પામી છે। હાઈવેના માર્ગ ઉપર ઠેર ઠેર ખાડાઓ પડતા રોજના અહીંથી પસાર થતા નોકરિયાતો વેપારીઓ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। હાઈવે પર પસાર થતા વાહન ચાલકોને જીવના જોખમ ઊભું થઈ રહ્યું છે તો હવે રોડ ઉપર ધૂળની ડમરીઓ પણ ઉડવા પામી છે। પહેલા હાઈવે પર અમુક ખાડાઓ દેખાતા, પરંતુ હવે હાઈવે ઓથોરિટીની બેદરકારીને લઈ જ્યાં ત્યાં ખાડાઓ નજરે પડે છે। હાઈવે ઓથોરિટી આ બાબતે ધ્યાન દોરી વરસાદ બંધ પડ્યો છે ત્યારે તાત્કાલિક રસ્તાનું સમારકામ કરાવે એવી લોકોમાં બૂમ ઉઠી રહી છે। પારડી વિસ્તાર, પારડી પંથક વિસ્તાર અને સમગ્ર વલસાડ જિલ્લામાં તમે જુઓ કે આપણો જે રાષ્ટ્રીય રાજમાર્ગ ધોરીમાર્ગ નંબર 48 એની પરિસ્થિતિ એટલી બધી ગંભીર છે। તમે પારડી પંથકમાં જો તો પાર નદીથી તે તમે આપણી જે ખાડી છે ત્યાં સુધીનો વિસ્તાર તમે જો હાઈવેમાં એટલા ઊંડા ઊંડા ખાડા છે અને અમુક જગ્યાએ એવું છે કે આખો હાઈવે ને પટ્ટો જ ખોડાયેલો છે। આ પ્રજાપતિ હોલની આજુબાજુ કે ત્યાં બાઇક વાળા સ્લીપ મારે છે, ઘણા અકસ્માતો સર્જાયા છે। પારડીમાં એક અકસ્માત એવો સર્જાયો છે કે ટેમ્પો ઉલટો થઈ ગયો। એટલી ખરાબ દયનીય પરિસ્થિતિ છે કે હાઈવે ઓથોરિટી વિચારવું જોઈએ કે અત્યારે વરસાદ બંધ છે, તાત્કાલિક ધોરણે યુદ્ધના ધોરણે કામગીરી કરે અને રસ્તો રિપેર કરાવે। મેં નેશનલ હાઈવે ઓથોરિટીમાં આપણા જે અધિકારી છે હેમાંગીની બેન કરીને એમને મારી વ્યથા રજૂ કરી અને એમને પર્સનલી પણ રજૂઆત કરી કે જો તમે હવે આગળની આમાં કોઈ પણ કાર્યવાહી નહીં કરશો તો હું વ્યક્તિગત ધોરણે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશ, કારણ કે આ રસ્તાની સમસ્યા લોકોના જીવનને સ્પર્શે અને લોકોના જીવ જોખમમાં મૂકે છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।